أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم اجعل في قلبي نورا وبصرا وفهما وعلما إنك على كل شيء قدير. O Allah, fill our hearts and minds with true enlightenment, discerning intelligence, quick understanding and knowledge. મારા વડીલો, મારા ભાઈઓ, સલામુન અલૈકુમ. આજનું જે ડિસ્કશન છે એ બે કોન્સેપ્ટ ઉપર છે, રિલિજિયસનેસ અને રાઇટિયસનેસ. તો ઘણાને રિલિજિયસ બરાબર સમજ પડે છે, પણ રાઇટિયસનેસ ઉપર ઘણું આપણી કોમ્યુનિટીમાં મિસકોન્સેપ્શન છે. પૂરું અન્ડરસ્ટેન્ડિંગ મને એમ થાય છે કે નથી. તો રિલિજિયસનેસ એક જાતનું એડહિયરન્સ છે, એટલે તમે યુ આર ક્લોઝ ટુ ડિવાઇન. તમારા બિલીફ જે હોય, તમારી જે વાજીબાત હોય એ તમે બધી કરો છો. સાથે સાથે જે આપણા ફેથના રિચ્યુઅલ્સ છે એ પણ પ્રેક્ટિસ કરવામાં આવે છે. અને શોર્ટમાં તમારું કનેક્શન વિથ હાયર પાવર કે ડિવાઇન ઇઝ ક્લોઝ. એને આપણે રિલિજિયસનેસ કહે છે. રાઇટિયસનેસ જે છે એ રિફર્સ ટુ મોરલ અપરાઇટનેસ. એટલે એડહિયરન્સ એટલે ક્લોઝનેસ એટલે બોન્ડિંગ ટુ એથિકલ પ્રિન્સિપલ્સ, જેમ કે ડુઈંગ સમથિંગ વિચ ઇઝ રાઇટ, જસ્ટ, યાની કે ઓનેસ્ટી છે, ઇન્ટેગ્રિટી છે, ફેરનેસ છે, આને કહેવાય છે એથિકલ પ્રિન્સિપલ્સ. તો આ બે કોન્સેપ્ટ જે છે ને એ ઇન્ટરચેન્જેબલ નથી. ઘણા રિલિજિયસ માણસો હોય છે, એ લોકોમાં રાઇટિયસનેસ નથી હોતું, અને જે લોકો રાઇટિયસનેસ હોય છે એ લોકોમાં રિલિજિયસ નથી હોતું. તો સૂરા અલ મૈદા ચેપ્ટર 5માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આઈ પ્રોમિસ who believe and do deeds of righteous, for them there is forgiveness and a great reward. Great reward એટલે અલ્લાહ કહે છે પેરેડાઇઝ, those who follow righteousness. પાછું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરા અલ બકરામાં કહે છે કે those who have faith and do righteous deeds, they are the inhabitants of paradise. તો તમે જુઓ છો કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રાઇટિયસનેસ ઉપર કેટલું એમ્ફેસિસ મૂકે છે. એટલું જ નહીં, આપણા પ્રોફેટ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણને એક્સટેન્સિવલી ગાઈડન્સ આપ્યા છે ફ્રોમ ધ ટીચિંગ્સ ઓફ ધ કુરાન એન્ડ હદીસ, કે આ રાઇટિયસનેસ બારામાં આપણને ઘણું બધું એક્સપ્લેન કર્યા છે. હવે શું થાય છે કે અમુક માણસો જે બધી વાજીબાત કરે છે અને સારું છે અને રિલિજિયસ છે, એ લોકોને એમ થાય છે કે એ લોકો સ્પિરિચ્યુઅલી સુપિરિયર છે. એટલે પછી એ લોકોની વેલ્યુઝ, એ લોકોના ઓપિનિયન્સ, એ લોકોના જે એટીટ્યુડ છે, એ લોકોને એમ થાય છે દે આર અનક્વેશ્ચનેબલી, દે શુડ નોટ બી ક્વેશ્ચન અબાઉટ ઇટ, દે આર અનક્વેશ્ચનેબલી કરેક્ટ. એ લોકોને એમ થાય છે. તો એ લોકોની એવી ફિલિંગ આવે છે કે એ લોકો ઇનફ્લેક્સિબલ થઈ જાય છે એ લોકોની બિહેવિયરમાં અને એટીટ્યુડમાં. અને એટલું જ નહીં, એ લોકોને ઇન્ક્લિનેશન છે ટુ જજ અધર્સ, બિકોઝ દે થિંક કે લોકો બધી વાજીબાત કરે છે તો એ લોકો સ્પિરિચ્યુઅલી સુપિરિયર છે. અને સાથે સાથે દે થિંક બિકોઝ દે આર રિલિજિયસ દે હેવ અ રાઇટ ટુ ક્રિટિસાઇઝ અધર પીપલ. તો આ બધા રિલિજિયસ માણસો જે બધી રિલિજિયસ ઓબ્લિગેશન્સ કરે છે, બધી વાજીબાત છે, આપણે કહીએ કે નમાઝ છે, રોજા છે, હજ છે, સકાત છે, સાથે સાથે જમાતની નમાઝ પડે છે, એવું જ નહીં પણ જુમાની નમાઝમાં ચાલુ હોય છે, અને બધી રિચ્યુઅલ્સ આપણી જે હોય છે, આઝાદારી હોય છે, એ બધું પ્રેક્ટિસ કરે છે. એ બધી ફાઇન એની જગાએ. તો આને કહેવાય છે આઉટવર્ડ પાયટી. આઉટવર્ડ પાયટી એટલે આપણને દેખાય પણ છે, એટલે ડિવોશન ટુ ડિવાઇન આપણે શોર્ટમાં કહીએ. પણ ઘણા એવા માણસો છે જે પોતાને રિલિજિયસ સમજે છે, અને કોમ્યુનિટીમાં ઘણા છે માશાલ્લાહ, પણ એ લોકોનું કન્ડક્ટ સારું નથી ઓન ડેઇલી બિહેવિયર ઓફ લાઈફ, ઇન ડીલિંગ વિથ પીપલ વન ટુ વન. એ લોકોમાં તકવા નથી.
એ લોકોમાં મોરલ્સ નથી, એ લોકોમાં એથિક્સ નથી, અનફોર્ચ્યુનેટલી. તો પછી એ લોકોમાં ઓનેસ્ટી નથી હોતી, ઇન્ટિગ્રિટી નથી હોતી અને ફેરનેસ નથી હોતી, અને વધારેમાં વધારે એ લોકો પોતાના જે કમિટમેન્ટ હોય છે એ ફૂલફિલ નથી કરતા, કારણ કે એ લોકોને થાય છે અમે બહુ રિલિજિયસ છે, નથિંગ ઇઝ રોંગ વિથ અસ, there is nothing to do with righteousness. તો આવા જે હોય છે આપણી કોમ્યુનિટીમાં છે, આપણે એ લોકોને કહીએ કે દે આર સફરિંગ ફ્રોમ સેલ્ફ રાઇટિયસનેસ સિન્ડ્રોમ. સૂરે ફુરકાનમાં અલ્લાહ સુબ્હાનહુ તાલા કહે છે કે ફોર સચ પીપલ વી હેવ પ્રિપેર્ડ, એટલે ફોર ધ અનજસ્ટ, જે લોકોમાં મોરસ નથી, અલ્લાહ કહે છે વી હેવ પ્રિપેર્ડ ફોર ધેમ અ પેઇનફુલ ચેસ્ટાઇઝમેન્ટ. કેટલો ભાર દેવામાં આવે છે રાઇટિયસનેસ ઉપર કુરાન શરીફમાં અને પ્રોફેટ પણ સાથે. તો હું જરાક તમને આ ઇલેબોરેટ કરું કે હું શું કહેવા માંગુ છું. પહેલા અલ્લાહે હુકમ આપ્યો, કમાન્ડ આપ્યું પ્રોફેટને કે કિબલો છે અલ અક્સા મોસ્ક, જેરુસલમમાં ઈસ્ટમાં. પછી એક વખત પ્રોફેટને રિવિલેશન આવ્યું સૂરે બકરા થ્રુ, આમાં સૂરે બકરામાં છે જે રિવિલેશન આવ્યું પ્રોફેટને કે હવે તું ડિરેક્શન બદલાવ, હવે યુ ફેસ કાબા વિચ ઇઝ ઇન ધ વેસ્ટ. તો કહેવાનો મતલબ એ છે કે ડિરેક્શન ઇટ સેલ્ફ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ઇન દેટ ઇટ, બટ ઇફ ઇટ ફુલફિલ ધ કમાન્ડ ઓફ ગોડ. જો અલ્લાહનું કમાન્ડ ના હોત તો આ ડિરેક્શન ફોલો ના કરી શકત પ્રોફેટ, ને માણસોને કન્વિન્સ ના કરી શકત. તો જે આપણે આઉટવર્ડ પાઇટીની વાત કરીએ છીએ, જે લોકોનું ડિવોશન છે રિલિજન ઉપર, જે લોકો વાજિબાત બધી કરે છે, રિચ્યુઅલ્સ કરે છે, તો અલ્લાહ કહે છે કે આ બધી તમે કરો છો એના સાથે હું કમાન્ડ કરું છું તમને કે ઇટ મસ્ટ બી એકમ્પનીડ વિથ તકવા. તકવા એટલે ફિયર એન્ડ ઓબિડિયન્સ ઓફ ગોડ, ટુ ગાર્ડ યોર સેલ્ફ ફ્રોમ ઇવિલ એન્ડ ટુ એપ્લાય મોરલ એન્ડ એથિક્સ. આપણી ડેઇલી બિહેવિયર ઓફ લાઈફમાં એકબીજા સાથે આપણે આ એથિકલી બિહેવ કરવું જોઈએ. તો ધીસ ઇઝ વેર વી આર ગોઈંગ રોંગ. Unfortunately, many are going wrong in the community in this perspective. ઘણાનું ફોકસ ખાલી ડાયરેક્શન ઉપર છે, જે હું સમજાવી ગયો કે ડાયરેક્શન ઇઝ ઓનલી ઇમ્પોર્ટન્ટ વેન ઇટ ઇઝ ફોલોડ બાય ધ કમાન્ડ ઓફ ગોડ. તો જો આ આઉટવર્ડ પાઇટી જે છે, બધા આપણી વાજીબાત કરીએ છીએ ને આપણા જે રિચ્યુઅલ્સ છે ને આઝાદારી છે, એ બધી આપણે જે કરીએ છીએ એ બધા કરે છે, માશાલ્લાહ, હું બોલી ગયો એક વખત. પણ આવા જ માણસો જે છે ને એ કોમ્પ્રોમાઇઝ કરે છે તકવા ઉપર, અને મોરલ્સની એથિક્સની વાત આવે છે ત્યારે એ લોકો કોમ્પ્રોમાઇઝ કરે છે. તો ઘણા વાજીબાતને કરે છે, જેમ હું બોલી ગયો, અઝાદારી પણ કરે છે માશાલ્લાહ. ઘણા માણસો ઘણી ટ્રીપો કરે છે ઉમરાની અને ઝિયારતની વરસમાં. ઘણા માણસો દાઢી રાખે છે, હાથમાં તસબીહ પણ હોય છે, અલ્લાહનું zikr પણ કરતા હોય છે. પણ જો આવા માણસો પોતાનો કરજો ઓનર ના કરે, ફોર એક્ઝામ્પલ એ લોકોના ડેટ્સ હોય, ડેટ્સને ઇગ્નોર કરે અને પછી ઝિયારત જાય ફોર એક્ઝામ્પલ, યા તો એ લોકો પ્રોમિસીસ ઓનર ના કરે, યા તો એ લોકોની કોઈ એગ્રીમેન્ટ હોય એમાં બ્રીચ કરે, યા તો બીજા એવા પણ છે, ફ્રોમ એક્સપિરિયન્સ હું તમને કહું છું કે ગેરેન્ટર્સ છે જે ગેરંટી સાઇન કરે છે માણસોની કે એ લોકોને ઉધાર મળે ક્યાંકથી, એ ગેરેન્ટર્સ પણ ફરી જાય છે કે હું આ ગેરંટી તો ખાલી સાઇન કર્યો તો એને ઓળખું છું, એવું નહોતું કે મને પૈસા દેવાના છે આની બદલીમાં. એવી રીતના કરીને વાતને ટાળી દે છે. આવા માણસો પણ છે. ઘણા માણસો એવા છે કે પોતાના પેરેન્ટ્સને ડિસરિસ્પેક્ટ કરે છે પણ બહુ રિલિજિયસ છે, યા તો સ્પાઉસને અનજસ્ટલી ટ્રીટ કરે છે. અને ખુદાએ આવા રિલિજિયસ માણસોની જ વાત કરું છું હમણાં ફોર ધ ટાઈમ બિંગ, જે લોકોમાં અલ્લાહે જે લોકોને બે પૈસા આપ્યો છે એ લોકોમાં સિલે રહેમ નથી, એ લોકોની સગાવાલા, એ લોકોની ફેમિલીમાં, એ લોકોના કોમ્યુનિટીમાં જે લેસ ફોર્ચ્યુનેટ છે, જે લોકો પાસે સ્કૂલ ફીસ ભરવાના પૈસા નથી કે મેડિકલના પૈસા નથી, એ લોકોની પૂછા પણ નથી કરતા. યા તો બીજા એવા પણ માણસો છે જે રિલિજિયસ છે, જે ખોટું બહુ બોલે છે, ચીટ કરે છે અને અમુક માણસોને ડિફેમ પણ કરે છે. આવા પણ માણસો છે. તો આવા માણસો આર સફરિંગ ફ્રોમ સેલ્ફ રાઇટિયસનેસ સિન્ડ્રોમ, એક જાતની એ બિહેવિયર છે. તો એ લોકોને થાય છે કે અમે સારા છે, બિકોઝ દે આર રિલિજિયસ,
Nobody can challenge them. તો આ બધી જે એ લોકો વાજિબાત ફૂલફિલ કરે છે અને બધી ઉમરા અને બધી ઝિયારતો જાય છે, નથિંગ રોંગ ઇન ઇટ, પરફેક્ટલી ઓલરાઇટ. પણ એ લોકોને રિફ્લેક્ટ કરવાની જરૂર છે કે વેર આર દે ગોઈંગ રોંગ એઝ વેલ. અને જો તમે રિફ્લેક્ટ કરશો, જરાક લાંબો વિચાર કરશો, બેક ટ્રેક કરશો તમારી લાઈફમાં તમે શું ખોટું કરતા આવ્યા છો, તો તમે રિયલાઇઝ કરશો યુ આર ડુઈંગ લોટ ઓફ રોંગ થિંગ્સ અનફોર્ચ્યુનેટલી. થોડા ક્વેશ્ચન હું તમને એક્ઝામ્પલથી આપું, ઇટ માઇટ ટ્રિગર યોર માઇન્ડ. આજે આપણે જોઈએ છે કે શું માણસો મિઝાનની ચોરી નથી કરતા, ઓવર ઇન્વેસ્ટ કરે છે હમણાંના ટાઈમમાં અને અંડર સપ્લાય કરે છે. અમુક માણસો પાસે જો રિલિજિયસ હશે, ફોર એક્ઝામ્પલ $1000નો ચોરેલો ફોન લઈને જશે કોઈને $200 વેચશે તો એ શું નહીં લે, ફોર એક્ઝામ્પલ. યા તો ખોટા ખોટા રૂમર્સ છે કે સ્લેન્ડર ને સ્પ્રેડ કરું સોશિયલ મીડિયામાં વિધાઉટ એની એવિડન્સ, વિધાઉટ એની પ્રૂફ. શું આવા માણસો નથી કોમ્યુનિટીમાં કે જે બીજાની ડેમેજ, માણસોને ડેમેજ કરે છે, રેપ્યુટેશન ને ઇન્ટેગ્રિટી? કન્સિડરેશન નથી આપતા, રિસ્પેક્ટ નથી આપતા બીજા માણસોની પ્રાઇવસી, સિક્રેસી ઉપર. અમુક માણસો આર્બિટ્રેશનમાં જાય છે જે રિલિજિયસ હોય છે. ફોર એક્ઝામ્પલ ફેમિલી ડિસ્પ્યુટ હોય કે કોમ્યુનિટી ડિસ્પ્યુટ હોય, એમાં એ લોકો આર્બિટ્રેટર હોય છે. તો એ લોકો ઘણી ભાગે અનબાયસ હોય છે, અનફેર પણ હોય છે. તો એવા પણ માણસો છે કે જે લોકો કમ્પ્લીટલી સેલ્ફલેસ નથી, કે પોતાનું સારું થતું હોય ને બીજાનું ખરાબ થતું હોય તો એ લોકોને કાંઈ વાંધો નથી, ભલે બીજાનું ખરાબ થાય, મારું સારું થવું જોઈએ. આવા માણસો પણ છે અનફોર્ચ્યુનેટલી. તો તમે રિયલાઇઝ કરશો, આ બધું તમે એસેસ કરશો પોતપોતાના માઇન્ડમાં, તો તમે રિયલાઇઝ કરશો કે યુ આર નોટ એઝ ગુડ એઝ યુ થિંક. તો વાંધો નથી, આપણે ઇન્સાન છે, આપણે ઇમ્પરફેક્ટ છે, પણ આપણે હોપમાં રહીએ છીએ. હંમેશા આપણને હોપમાં રહેવું જોઈએ. તો જો આપણે બેક ટ્રેક કરશું તો આપણને ખબર પડશે કે વોટ રોંગ વી આર ડુઈંગ. એક સ્કોલર કહે છે કે અવર્સ રિફ્લેક્શન ઇઝ બેટર દેન ઇયર્સ વર્શિપ. તો ટૂંકમાં એમ કહેવા માંગુ છું કે આપણે પોતપોતાને ઓડિટ નથી કરતા. આપણા કંપનીના એકાઉન્ટ બધા ઓડિટ કરીએ છીએ આપણે. આપણો પોતાના કોન્શિયસને કોઈ દિવસ આપણે ઓડિટ નથી કરતા કે વોટ ઇઝ રોંગ વિથ અસ. આપણને એમ થાય છે કે આપણે બધી ઓબ્લિગેટરીઝ કરી નાખીએ છીએ અને ચાલુ આપણે આઈમાની જાહેરાતો કરે છે, બધું બહુ સારું છે, પણ પોતાના એથિક્સ અને પ્રિન્સિપલ જે છે, મોરલ્સ પ્રિન્સિપલ જે છે, એ જો આપણે ફોલો નહીં કરીએ તો ક્લિયર કટ છે, ખુદાના વર્ડ્સ છે, પ્રોફેટના વર્ડ્સ છે, યુ વિલ નેવર ગો ટુ પેરેડાઇઝ. તો આનો સોલ્યુશન શું? તમે વિચાર થતો હશે તો આનો સોલ્યુશન શું? તો આનો સોલ્યુશન છે કે આપણને માઇન્ડસેટ ચેન્જ લેવાની જરૂર છે. તો આપણે જોઈએ આપણા કોમ્યુનિટીના પર્સપેક્ટિવ ઉપર હું વાત કરું, ફ્રોમ એક્સપિરિયન્સ એઝ વેલ. આજે તમે જુઓ જમાતનો લવાજમ 80,000 શિલિંગ છે, 80,000 શિલિંગ છે, $33 પર યર, ધ લોએસ્ટ લવાજમ કમ્પેર ટુ એની જમાત ઇન ધ વર્લ્ડ. આપણી જમાતને તમે કમ્પેર કરો દુનિયાની બધી જમાત સાથે, આપણું લવાજમ લોએસ્ટ છે. 1,540 શિલિંગ થાય વીકના. જે માણસોની હાલત પણ બહુ નાની છે એ લોકો આ પૈસા એ લોકોના ફોનમાં વધારે વાપરે છે વીકમાં. તો આજે હું તમને સ્ટેટિસ્ટિક્સ સાથે કહું છું કે 50% માણસો લવાજમ નથી ભરતા આપણી કોમ્યુનિટીમાં અને બધો લાભ લે છે આપણે આ ઇમામવાળાનો ને મસ્જિદનો. એ લોકોને શું એટલી ખબર નથી કે આ ખુદાના ઘરમાં આવીને ઇબાદત કરો છો, હાજતો માંગો છો, અને ઇલેક્ટ્રિસિટીના ખર્ચા છે, પાણીના ખર્ચા છે, પગારો દેવાના હોય છે આપણને, અને ઘણા આપણને એવા ખર્ચા છે કે જે આપણને ભોગવવા પડે છે. તો જમાત ક્યાંથી કાઢશે? જમાત કોણ છે? જમાત તમે લોકો છો. જમાતના હોદ્દેદારો પૈસા ક્યાંથી કાઢશે? જો તમે લવાજમ પણ નહીં ભરો તો ભાઈઓ પોતાને સવાલ કરો કે આ સેલ્ફ રાઇટિયસનેસ છે તમારામાં કે નથી. આજે તમે જોશો કે જમાત ઇઝ ઓવરબર્ડન વિથ ફાઇનાન્શિયલ કમિટમેન્ટ્સ. ઘણા બધા એવા એબલ પેરેન્ટ્સ છે જે લોકોને 25% સબસિડી દેવામાં આવે છે સ્કૂલમાં, ને એ લોકોના પેરેન્ટ્સ જે ફીસ પે કરી શકે છે એ લોકો સ્કૂલ ફીસ પે નથી કરતા. એટલા બધા રિમાઇન્ડર્સ સ્કૂલમાંથી જાય છે કે તમે ફીસ પે કરો, ફીસ પે કરો. પણ આપણી સ્કૂલ છે ને, શું જરૂર છે ફીસ પે કરવાની? તો સ્કૂલ કેવી રીતના ચાલશે? તમે ફીસ ના ભરી શકો તો જમાત તમને ભરી દઈ શકે છે,
જે ભરે છે એ લોકોને નથી ભરવું સ્કૂલ ફીસ, તો કેમ ચાલશે સ્કૂલ? આજે તમે જોશો તો એટલા બધા મેડિકલ કેસીસ આવે છે આપણી કોમ્યુનિટીમાં, અને બીજા એવા મેડિકલ કેસીસ છે જે માણસો એફોર્ડ નથી કરી શકતા, એ લોકોને બીજી રિફરલ હોસ્પિટલમાં મોકલાવવામાં આવે છે. તો એનું બિલ એટલું હેફટી આવે છે કે જમાત ઘણીવાર ભરી નથી શકતી, પણ ભરવું પડે છે જમાતને. બીજે વખતે તમે જોશો કે અમુક પેશન્ટ ગુજરી જાય છે, જે લોકોને રિફરલ હોસ્પિટલમાં મોકલાવવામાં આવે છે, તો અમુક પેશન્ટ ગુજરી જાય છે, તો એ લોકોનો બિલ મિલિયન્સ ઓફ શિલિંગ્સમાં આવે છે. તો બીજી હોસ્પિટલ ચોખ્ખું કહે છે જમાતને કે બોડી ખપતી હોય તો પૈસા ભરી જાઓ. તો જમાતને જેમ તેમ કરીને પૈસા ભરવા પડે છે, કારણ કે આપણને બોડી દફનાવવાની છે. તો જમાત પૈસા ક્યાંથી કાઢશે જો આપણે આપણી પોતાની ઓબ્લિગેશન્સની ફૂલફિલ કરીએ, સેલ્ફ રાઇટિયસનેસ. બીજું તમે જોશો તો ઘણા માણસો જમાતની પ્રોપર્ટી ઓક્યુપાય કરે છે, એપાર્ટમેન્ટ્સ હોય કે દુકાન હોય કે ઓફિસ હોય. અને ઘણા એવા છે કોમ્યુનિટીમાં, બીજા ઘણા વેલ નોન છે કે જે લોકો રેન્ટ પૂરું ભરી શકે છે. આવા માણસો, જે ઓલા નાના માણસોની વાત નથી કરતો જે નથી ભરી શકતા, એને જમાત મદદ કરી શકે છે. જે લોકો રેન્ટ ભરી શકે છે એ લોકો રેન્ટ નથી ભરતા જમાતનું, અને હેરાન કરે છે જમાતને રેન્ટ ભરવા ટાણે. એટલું જ નહીં કે અત્યાર સુધી ડિસેમ્બર સુધીના ફિગર તમને આપું તો 320 બિલિયન શિલિંગ મિલિયન શિલિંગ ભરાણા નથી જમાતને, રેન્ટના એરિયર્સ છે. અને હમણાં જો આ 6 મહિના આપણે એડ કરીએ તો પ્રોબ્લી 400 મિલિયન શિલિંગ ઉપર રેન્ટના જમાતના એરિયર્સ છે. અને જ્યારે જમાત રેન્ટ વધારવાની કોશિશ કરે છે માર્કેટ રેટ ઉપર, તો ઘણા ટેનન્ટ્સ જે છે જમાતના રિફ્યુઝ કરે છે. તો સવાલ એ છે કે એ લોકો જો નેશનલ હાઉસિંગના મકાનમાં ઓફિસ હોય કે મકાન હોય તો શું મનાઈ પાડશે? બીજે મહિને નોટિસ આવશે અને ત્રીજે મહિને એ લોકોને ખાલી કરી નાખશે, તો એ લોકો તરત જ રેન્ટ ભરી નાખશે. જમાતને રેન્ટ નહીં ભરે તો જમાત કેવી રીતના ચાલશે? તો ભાઈઓ, આપણે સવાલ કરવાનું છે, પોતાનું સેલ્ફ રાઇટિયસનેસ ક્યાં છે? શું ખાલી વાજિબાત જ છે આપણા માટે જે કરવાનું છે? શું આપણામાં સેલ્ફ રાઇટિયસને મોરલ્સ કે કાંઈ એથિક્સ છે જ નહીં? બીજી બાજુ તમે જોશો તો અમુક કોઈક વાર જમાતમાં નાના મોટા ડિસ્પ્યુટ થાય છે, ઝઘડા થાય છે, ડિસએગ્રીમેન્ટ થાય કોમ્યુનિટી મેમ્બર સાથે, અને થાય, આપણે ઇન્સાન છે. તો તમે જોશો તો કે ઘણા આવા નાના નાના ડિસ્પ્યુટ્સ જાય છે કોર્ટમાં. તો આ ભાઈચારો ક્યાં છે? આપણે કહીએ છીએ કે આપણો બ્રધરહુડ હોય, તો આ ભાઈચારો ક્યાં છે આપણામાં કે આપણે કોર્ટ સુધી વાત પહોંચી જાય છે? બીજી બાજુ તમે જોશો તો અમુક જમાતમાં ડિસએગ્રીમેન્ટ થાય છે અને એ લોકો સમજૂતી ઉપર નથી આવતા. અને ઘણા આવા ડિસ્પ્યુટ્સ તમે જોશો તો પોલિટિકલ નેચરના છે. અને ઘણા એવા ડિસ્પ્યુટ્સ છે જે ઈગોના લીધે થાય છે, એરોગન્સીના લીધે થાય છે, ઇગ્નોરન્સના લીધે થાય છે, યા તો ઘણીવાર પર્સનલ વેન્ડેટા હોય છે. તો એ કોર્ટમાં જાય છે, જેમ હું કહી ગયો એમ. એ ખોટું છે. ઘણીવાર આપણા નાના ડિસ્પ્યુટ્સ કે એવા કજિયા થાય છે. બીજી જમાતની વાત કરું છું, વર્લ્ડ વાઇડ, નોટ નેસેસરીલી આપણી જમાતની વાત કરું છું, વર્લ્ડ વાઇડની વાત કરું છું. તો શું થાય છે? વી રન ટુ મરજા ફોર અવર કજિયા. તો મરજાનું કામ છે કે આપણા કજિયા સોલ્વ કરે? મરજા આપણને રિલિજિયસ પ્રિન્સિપલ ઉપર એડવાઇસ દે છે, સ્પિરિચ્યુઆલિટી ઉપર એડવાઇસ દે છે. આપણે એના પાસે કજિયા લઈને જઈએ છીએ. આ આપણી લાયકાત છે કોમ્યુનિટીની? અને તમે સાથે સાથે એ પણ કહી દઉં કે આપણા જમાતના જે હોદ્દેદારો છે, જે કામ કરે છે, જે સેવા કરે છે, ઓફિસ બેરર્સ છે, જુદી જુદી બોર્ડના જે ચેરમેન છે, એ લોકોના પણ ઓફિસ બેરર્સ છે. અને ખાસ કરીને જમાતના ઓફિસ બેરર્સ ને જે બોર્ડના ચેરમેન છે, આ લોકોને ઇલેક્ટ કરવામાં આવે છે. તમે એ લોકોને ઇલેક્ટ કરો છો, બેલોટ બોક્સમાં તમે ઇલેક્ટ કરો છો. એ લોકોને ઇલેક્ટ કર્યા પછી
તમે એ લોકોને ચાન્સ નથી આપતા કામ કરવાનું. ઘણા માણસો, બધાની વાત નથી કરતો, અમુક છે એવા કોમ્યુનિટીમાં જે સ્પેનર્સ નાખે છે, કામ કરવા નથી દેતા આપણને. અને સાથે સાથે તમે જો મિટિંગમાં આવતા હશો તો તમે એક્સપિરિયન્સ કરશો કે મિટિંગ જ્યારે કન્ડક્ટ થાય છે કે કોન્ફરન્સ હોય છે ત્યારે તો હોદ્દેદારોને કેવી રીતના ટ્રીટ કરવામાં આવે છે, સસ્પિશિયસલી ટ્રીટ કરવામાં આવે છે. હંમેશા તમે જોશો અમુક માણસો એવા છે કે આ લોકોને જે લોકો પોતે ઇલેક્ટ કર્યા છે એ લોકોને સસ્પિશિયસથી ટ્રીટ કરે છે. દે આર ટ્રીટિંગ સચ જમાત સેવક વિથ કન્ટેમ્પ્ટ. એટલે એ લોકોને થાય છે કે આ લોકો કાંઈ નથી, અમારા નોકર છે, આ લોકોને અમે જે કહીએ કહી શકીએ છીએ. ના ભાઈઓ, એવું નથી. જમાતના જે માણસો કામ કરે છે, સેવા આપે છે, સેવક છે. જે સેવક વગર તો જમાત નહીં ચાલે, કોમ્યુનિટી નહીં ચાલે. તો એના તમને શુકર કરવાની બદલીમાં આપણે જોયું છે કે એ લોકોની કોઈ રિસ્પેક્ટ નથી, એ લોકોનું કોઈ ઓનર નથી, એ લોકોનું કોઈ ટ્રસ્ટ નથી. તો કેવી રીતના કામ કરી શકાય એમ હોય? તમે આવી રીતના આપણી બીજી કોમ્યુનિટી સાથે, મુસ્લિમ કોમ્યુનિટી સાથે તમે જો કમ્પેર કરશો આપણી કોમ્યુનિટીને, તો એ લોકોના હોદ્દેદારોને બહુ રિસ્પેક્ટ દેવામાં આવે છે. જેમ કે ઇસ્માઇલી કોમ્યુનિટી છે કે વોરા કોમ્યુનિટી છે, એ લોકોના કોમ્યુનિટીઝના હોદ્દેદારો જે હોય છે, સેવક હોય છે, લોકોને બહુ રિસ્પેક્ટ દેવામાં આવે છે, ઓનર દેવામાં આવે છે, કારણ કે એ લોકો સેવક છે. તો ભાઈઓ, આ બધું બોલ્યા પછી એમ લાગે છે કે એક જગાએ હું ક્યાંય વાંચતો હતો કે આ કેમ થાય છે, તો એક મને જવાબ મળ્યો કે ILC ના લીધે આ પ્રોબ્લેમ્સ બધા થાય છે. ILC શું છે? ઇન્ટેગ્રિટી લેકિંગ કલ્ચર. અનફોર્ચ્યુનેટલી એ આપણી કોમ્યુનિટીમાં છે. હું નથી કહેતો કે બધા એમાં ભાગ લે છે. આ જે છે ILC છે, ઇન્ટેગ્રિટી લેકિંગ કલ્ચરના ઘણા એવા કોમ્યુનિટીમાં માણસો પણ છે. તો આના વિશે હું તમને કહું, મૌલાના ડૉક્ટર મિર્ઝા અબ્બાસ ખોઈ એના ઘણા શોર્ટ લેક્ચર્સ આવે છે. એક લેક્ચર હું સાંભળતો હતો એનું અઝમતે અખલાક ઉપર. એ કહે છે કે ઇસ્લામ એક અખલાકનું નામ છે. આ મૌલાના ખોઈ કહે છે કે ઇસ્લામ જો ફેલાણું હોય દુનિયામાં તો અખલાકના લીધે ફેલાણું છે. પછી એક્ઝામ્પલ આપે છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે. એ કહે છે મૌલાના ખોઈ કે રસૂલુલ્લાહ એકવાર એના સહાબી સાથે બેઠા હતા અને એના સહાબીને પૂછે છે કે આપણા મઝહબમાં બહેતરીન કઈ વાત છે કે જે અલ્લાહને બહુ પસંદ છે? તો માણસો બધાએ જવાબ આપ્યા ને કદાચ તમારા પણ જવાબ એ હોઈ શકે. હા, અત્યારે જે તમે બેઠા છો તમને એમ થશે કે આ સવાલનો જવાબ એમ હોઈ શકે છે કે નમાઝ છે, રોજા છે, હજ છે, ઝકાત છે. આપણે આ મગજમાં આ સવાલ આવે તો એલા સહાબી બધાએ કહ્યું કે આ ખુદાને બહુ પસંદ છે. તો પ્રોફેટ કહ્યું ના. પ્રોફેટ કહે છે કે અલ્લાહની રીઝાની લીએ કે અલ્લાહની ખુશનુબીની લીએ જે કોઈ સાથે દોસ્તી કરશે, યા તો અલ્લાહની ખુશનુબી લીએ કોઈ સાથે જે દુશ્મની કરશે, એ અલ્લાહને બહુ પસંદ છે. તો વાત આપણે ત્યાં જ આવી કે જે માણસો અખલાકવાળા હશે, જે લોકોમાં મોરલ અપરાઇટનેસ હશે, એ અલ્લાહને બહુ પસંદ છે બધી વસ્તુ કરતા. અને પ્રોફેટ બહુ એમ્ફેસાઇઝ કર્યા છે અખલાક ઉપર. ત્યારે પ્રોફેટને સાદિક અને અમીન કહેવામાં આવતું હતું. પ્રોફેટહુડ પહેલા પણ એને સાદિક અને અમીન કહેવામાં આવતું કારણ કે એનું એટલું એમ્ફેસિસ હતું અખલાક ઉપર. અને જ્યારે એ પ્રોફેટ થયા અને જ્યારે એને બધું રિવિલેશન આવતું હતું તેના ઉપર આ અખલાકનો ભાર વધારે વધતો ગયો. અને એ આપણને એવી રીતના એડવાઇસ દેતા ગયા કુરાનમાંથી અને હદીસમાંથી. તો પ્રોફેટ કહે છે કે 5 એવી વસ્તુ છે જો તમે કરશો તો અલ્લાહ ગેરંટી આપે છે યુ વિલ ગો ટુ પેરેડાઇઝ. એ કહે છે પહેલું, સાચું બોલો, હંમેશા સાચું બોલો. બીજું, તમારી પ્રોમિસીસ ફૂલફિલ કરો. ત્રીજું, એ કહે છે કે તમે તમારા ટ્રસ્ટ જો હોય તો ફેથફુલી ડિસ્ચાર્જ કરો એને. તમારા ઉપર મોટી રિસ્પોન્સિબિલિટી છે કે કોઈ ટ્રસ્ટ તમારા ઉપર રાખ્યો હોય તો એને ફેથફુલી તમે એને ડિસ્ચાર્જ કરો. અને ચોથું જે છે એ કહે છે કે ફોરબિડન એક્ટ્સ કાંઈ હોય કે ફોરબિડન ફૂડ એને તમે એવોઇડ કરો કમ્પ્લીટલી. અને 5મું એ કહે છે ગાર્ડ યોર પ્રાઇવેટ પાર્ટ્સ. તો આ 5 વસ્તુથી જો તમે દૂર રહેશો તો અલ્લાહ કહે છે કે યુ કેન કમ નિયરર ટુ પેરેડાઇઝ એઝ વેલ. અને પછી પ્રોફેટ કન્ટિન્યુ કરે છે, એ કહે છે કે ઓનેસ્ટી અને ટ્રુથફુલનેસ લીડ્સ ટુ રાઇટિયસનેસ અને રાઇટિયસનેસ લીડ્સ ટુ પેરેડાઇઝ. આ પ્રોફેટના વર્ડ્સ છે. તો ભાઈઓ, અંતમાં હું તમને કહું, છેલ્લો વર્ડ 8મા ઇમામ
રઝા અલૈહિસ સલામ કહે છે કે નથિંગ વિલ વે મોર હેવિયર ઇન ધ મિઝાન ઓફ ધ લોર્ડ ધેન ગુડ મોરલ્સ. ગુડ મોરલ્સ એટલે રાઇટિયસનેસ. આપણે દુઆ કરીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે કે આપણને તૌફીક આપે કે આપણામાં રાઇટિયસનેસની અવેકનિંગ આવે, જાગૃતિ આવે. વસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.